નમસ્કાર દર્શક મિત્રો, હું ચુડાસમા સંજય અને આજે ફરીથી નવા વિડીયોમાં હું આ બધા જ મિત્રોનું સ્વાગત કરું છું। તો આજે આપણે એવા બે ગામની વાત કરીશું કે જ્યાં સિંહોની વધતી જતી અવરજવરને લઈને લોકોમાં ભયનો માહોલ ઊભો થયેલો છે। તો એવા બે ક્યાં ગામ છે તે હું આપ બધાને જ આ વિડીયો મારફત જણાવીશ। તો બન્યા રહેજો વિડીયો સાથે। મિત્રો, તમે જોઈ શકો છો ઘરની અંદર પાંજરું અને પાંજરાની અંદર પુરાઈ જતો તેમનો પરિવાર। ખેતરની વચ્ચોવચ્ચ ઊભું કરેલું આ લોખંડનું માચડાવાળું પાંજરું। મિત્રો, ગુજરાતના આ એવા બે ગામોના દ્રશ્યો છે કે જ્યાં સિંહો અને દીપડાઓના હુમલાથી બચવા માટે લોકો આ રીતે જીવન જીવે છે। અહીંયાના લોકોનું એવું કહેવું છે કે રાત્રિના સમયે સિંહો ધાબા ઉપર અને ઘર આંગણે આવી ફરે છે। ગુજરાતનું આવું જ એક ગામ એટલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું જાપોદર। મિત્રો, આ ગામની અંદર છેલ્લા 15થી 17 વર્ષથી સિંહો અને દીપડાઓની અવરજવર વધતા બળદ તેમજ માલ ઢોર પણ બહાર બાંધી શકતા નથી। જાપોદર ગામના લોકો સિંહો અને દીપડાઓથી ભયભીત થઈ પોતાનો દિવસ પસાર કરે છે। જાપોદરમાં ભાગિયા તરીકે કામ કરતા ખેડૂત ભરતભાઈ સિંહો અને દીપડાઓના ડરના કારણે એક મોટું પાંજરું બનાવી તેમની અંદર તેમના બાળકોને સુવડાવે છે। વાડીમાં પાકું મકાન ન હોવાથી આ પાંજરું ભરતભાઈના પરિવારનું સુરક્ષા કવચ છે। ભરતભાઈ રાત્રિના સમયે જ્યારે કામ કરવા નીકળે છે ત્યારે તે આ પાંજરાની અંદર તેમના બાળકો અને માજીને સુવડાવીને જાય છે કે જેથી કરીને સિંહો અને દીપડાઓથી તેમને કોઈ ઈજા ન પહોંચે। આવું જ એક બીજું ગામ એટલે ગીર સોમનાથ જિલ્લાનું આલીદર ગામ। મિત્રો, આલીદર ગામના ખેડૂત ચેતનભાઈ બારડે પોતાના ખેતરની વચ્ચોવચ્ચ લોખંડનું માચડાવાળું પાંજરું બનાવ્યું છે। ચેતનભાઈ બારડ ખેડૂતનું કહેવું એવું છે કે સવારે અને સાંજના સમયે સિંહો તેમજ દીપડાઓના પગલાં જોવા મળે છે। ઘણીવાર સવારના સમયે જ્યારે ચેતનભાઈ માલઢોર દોવા આવે છે ત્યારે તેમણે સિંહોના આટાફેરા પણ મારતા જોયા છે। આ કારણોસર તેમણે આ પાંજરું બનાવ્યું છે।